29 જુલાઈ ભારત માટે હિસ્ટોરિક બની ગઈ છે, કારણ કે T20 વર્લ્ડ કપ છે એ આપણે જીતી ચૂક્યા છે અને ભારતીય ટીમની સાથે જેટલા પણ ભારતીયો છે હજી પણ એ જ નશામાં છે અને વર્લ્ડ કપનો જે કેફ છે અત્યારે બધા જ લોકોના દિમાગ પર અને ચડ્યો છે. પણ વાત જાણે છે ટીમ ઇન્ડિયા હજી પણ બાર્બાડોસમાં જ છે. એની પાછળનું કારણ એ છે કારણ કે ટીમ ઇન્ડિયા બાર્બાડોસથી ફ્લાઇટ લેવાની હતી, બટ ત્યાં અત્યારે બેરેલ કરીને વાવાઝોડું છે આવી ગયું છે અને વાવાઝોડાના કારણે ટીમ ઇન્ડિયા હજી સુધી નીકળી શકી નથી. ટીમ ઇન્ડિયા છે એ બાર્બાડોસમાં જ ફસાઈ ગઈ છે. એટલે આની પહેલાં જ્યારે BCCIના જે પ્રેસિડેન્ટ છે જય શાહ, એમણે પણ ટીમ સાથે રોકાવાનો નિર્ણય કર્યો હતો. એ જ્યારે ખબર પડી કે ટીમ ઇન્ડિયાની ફ્લાઇટ છે એ કેન્સલ થઈ છે અને જેની પાછળનું કારણ વાવાઝોડું છે. બટ એવી લેટેસ્ટ અપડેટ છે કે કદાચ આજ સાંજ સુધીમાં જે ફ્લાઇટ છે આપણા ભારતીય ટાઈમ મુજબ છે એ કદાચ ત્યાંથી નીકળી જશે, ન્યુયોર્ક થઈને ફરીથી પાછું ઇન્ડિયા આવી જશે. એટલે આપણે ઈચ્છીએ કે ત્યાં મુસીબતમાં લોકો છે બાર્બાડોસમાં, ત્યાંથી ટીમ ઇન્ડિયાને સેફલી છે ભારત પહોંચાડવામાં આવે અને પોસિબલ છે કે ચાર્ટર્ડ પ્લેનનું પણ અત્યારે વ્યવસ્થા કરવામાં આવી રહી છે BCCI તરફથી, જેથી કરીને ટીમ ઇન્ડિયાને છે એ ભારત આસાનીથી છે પહોંચાડી શકાય.